આ તરફ કચ્છ જિલ્લામાં આકાશી અગનવર્ષા થઈ છે। ભુજનું તાપમાન 44.5 ડિગ્રી પહોંચી ગયું છે। આજે પણ રાજ્યનું સૌથી ગરમ સ્થળ ભુજ છે। આકરી ગરમીથી બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા છે। બપોરના સમયે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું છે। તો બપોરે કામ વગર લોકોએ બહાર જવાનું ટાળવું હિતાવહ રહેશે, કારણ કે ભુજ આજે પણ સૌથી ગરમ શહેર રહ્યું છે। આગ ઝરતી ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની કચ્છમાં આગાહી આપવામાં આવી છે। 8 એપ્રિલ સુધી છે તે હીટવેવની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા તો 2 દિવસથી કચ્છની જો વાત કરવામાં આવે તો 3 ડિગ્રી જેટલો ઉછાળો છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસાન છે તે ભાસી રહ્યા છે। જે કચ્છના જે ભુજના મુખ્ય રસ્તાઓ છે તે હાલ સુમસાન છે તે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે 3 ડિગ્રી જેટલો કચ્છમાં છે તે 2 દિવસની તુલનામાં ઉછાળો છે તે આવ્યો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 44.5 ડિગ્રી છે તે નોંધાયું હતું। એટલે હવામાન વિભાગે જે રીતે ગરમીની આગાહી કરી છે હીટવેવની, ત્યારે હજુ પણ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। 13 એપ્રિલ બાદ ચેરમેન પદનો ચાર્જ તેઓ લેશે। સાથે જ કંડારીના સાધુ અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત અને ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેમજ તેજસ બિપિનચંદ્ર પટેલ, અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। ગુનેગારોના ઘર પર ચાલતા બુલડોઝર કાર્યવાહીને લઈને ભાજપ નેતાએ નારાજગી વ્યક્ત કરી છે। અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કારાબારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી તે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી તે વ્યાજબી નથી। વધુમાં તેમણે જણાવ્યું કે આપણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ। એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। તો ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગેરસમજના કારણે ઉતાવળ થઈ ગઈ। તેમના જે મુદ્દા છે તે આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે તેમ નથી। રાજ્ય સ્તરીય અધિકારીઓ સાથે બેસીશું। એક નિર્ણય લેવાથી કેટલા લોકો પર અસર પડી શકે, કેટલા લોકોની નવી માંગણી ઊભી થાય તે જોવું પડે। ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં, પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી। એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે। ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય, એ પ્રકારના નિર્ણયની માંગ હતી। એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું। બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજમાં સ્નાતક સમારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। આ વખતે 7,250 સીટો સાથે 450 નવી સીટો આપી પીપીટી મોડેલ પર રાજ્યમાં નવી 6 થી 7 મેડિકલ કોલેજ મળશે। આવતા વર્ષથી દર વર્ષે રાજ્યમાં 8,500 ડોક્ટરો આપણને મળશે। રાજ્યમાં નવી 100 પીજી સીટો મળશે। બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત। નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક સી, ડી અને એફ, આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું।
બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાતા જનતાને સારી આરોગ્યની સેવાઓ મળશે. ધોરાજી નગરપાલિકામાં આખરે પ્રમુખની વરણી કરી લેવામાં આવી છે. પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા. નોંધનીય છે કે આ પહેલા સંગીતાબેન બારોટ પ્રમુખ હતા, પરંતુ તેમનો દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેથી તેમણે પદ સંભાળ્યાના 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું. ત્યારે પ્રમુખ પદ ખાલી પડતા વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે. જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ. તો પેલા પાણીનો પ્રશ્ન છે બહેનોને, અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું, અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું.